મોર્નિંગ. લીલા રંગનો હિંચકો. એક લીલા રંગનો હિંચકો, એની આસપાસ ચીકુડી, શેતુરનું ઝાડ, આંબો, આસોપાલવના ઝાડ. આ લીલા રંગનો હિંચકો કિચુડ કિચુડ બોલે. એ હિંચકાને માથે નળિયાવાળું રૂફટોપ. હિંચકાનો અવાજ આવે અને આ લીલા રંગનો હિંચકો મને બોલાવે. હું દોડીને મારા ઘરનો ઝાંપો ખોલું ને પાઠક કાકાના ઘરે પહોંચી જાઉં. એ હિંચકા પર બેઠા હોય, સદરો ને લેંગો પહેરીને, આંખે ચશ્મા, ચહેરા પરની કરચલીઓમાં સંતોષ અને જ્ઞાન સંગ્રહાયેલા દેખાય. પ્રસન્નતાથી ભરેલું એમનું બોખું બોખું સ્માઇલ અને રસથી ભરેલી એમની વાતો. હું લગભગ 10-12 વર્ષનો અને પાઠક કાકા હશે એ વખતે 70 વર્ષના. એ મારી સાથે દુનિયાભરની વાતો કરે. અમે અડધો-પોણો કલાક હિંચકા ખાઈએ અને વાતો કરીએ. પછી એ કહે કે હવે તું બેસ, હું જાઉં. અને પછી હું એકલો હિંચકા ખાઉં. મને એમનો સંગાથ એટલો બધો ગમતો કે હું ક્રિકેટ રમવાનું છોડીને એમને ત્યાં હિંચકા ખાવા જતો. ઘણીવાર તો મારા ફ્રેન્ડ્સને પણ લઈ જતો કે ચાલો પાઠક કાકાને ત્યાં હિંચકા ખાવા જઈએ. એ વખતે નહોતી ખબર કે હું ત્યાં મનનો ખોરાક ખાવા જતો હતો. પાઠક કાકા હંમેશા બધે ચાલીને જતા. ખાદીનું શર્ટ અને પેન્ટ, ખભે લટકાવેલો બગલ થેલો, કાળા ચશ્મા, બધે ચાલીને જાય. મારી પાસે સ્કૂટર આવ્યું ને એના પછી જયારે પણ મને કોઈ રસ્તામાં દેખાઈ જાય ત્યારે હું એમને લિફ્ટ આપતો. એ મારા સ્કૂટર પાછળ બેઠા હોય ત્યારે એમના હુંફાળા, હેતાળ હાથનો સ્પર્શ થતો અને અમે બંને દુનિયાભરની વાતો કરતા. ઘણીવાર તો કેવું હોય કે સોસાયટીની બહાર સુધી જ મૂકવાના હોય તો પણ હું એમને જીદ કરીને કહેતો કે બેસી જાઓ કાકા, અહીં સુધી તો ડ્રોપ કરી દો, ત્યાં સુધી તો વાત થશે. કોઈ વડીલની સામે ઊંચા અવાજે બોલવાનો બેહદ અફસોસ જીવનમાં પહેલી વાર થયો હોય તો એ પણ પાઠક કાકાની સાથે જ. હું કોઈ સાંજે ઘરે કંઈક કામ ચાલતું હતું ને કોઈ મજૂર ઉપર ગુસ્સો કરી રહેલો અને પાઠક કાકાને મારો અવાજ સંભળાયો. એમણે મને ટોક્યો એમના ઘરમાંથી જ કે ભાઈ ના ગુસ્સો ના કરીએ. ને મેં એમની વાતને ગણકાર્યા વગર જ પેલા મજૂરને એમની હાજરીમાં જ ખખડાવવાનું ચાલુ રાખ્યું. પછી એ રાત્રે બેહદ અફસોસ થયેલો. એવો જ એક અફસોસ આજે પણ છે કે પાઠક કાકાના જીવનના છેલ્લા વર્ષોમાં હું એમની સાથે ખાસ સમય ન ગાળી શક્યો. થોડા વર્ષો પહેલા એમનું એક પુસ્તક લખેલું એમણે મને ગિફ્ટમાં આપ્યું હતું, પણ હું નવા ઘરે શિફ્ટ થયો ને જૂનું જાણે ભૂંસાતું ગયું. ગઈકાલે મને મેસેજ મળ્યો કે પાઠક કાકા હવે નથી રહ્યા. ને મારી નજર સામેથી મારું આખું બાળપણ પસાર થઈ ગયું, ટીનેજ પસાર થઈ ગઈ અને સાથે એક અફસોસ પણ કે મારે એકવાર એમને જતા પહેલા મળવું હતું. એ ઈચ્છાને અમલમાં ના મૂકી શક્યો. સો આજનો મોર્નિંગ મંત્ર એ છે કે આપણા જીવનમાં ઘણા બધા એવા લોકો હોય જેમણે આપણા ઘડતરમાં ફાળો આપ્યો હોય. આપણને ક્યાંક એવું હોય કે એમને મળવું છે, મળીશું, પણ આપણી વ્યસ્તતા એટલી બધી હોય, આપણી પ્રાયોરિટીઝ કંઈક એવી જુદી હોય કે જેને કારણે એમને મળી ના શકાય. પછી અફસોસ થાય ને પહેલા મળી લેજો. એ આજનો પહેલો મોર્નિંગ મંત્ર. અને બીજો એ કે જેમ હું આજે પાઠક કાકાને યાદ કરી રહ્યો છું એ રીતે કોઈ આપણને પણ યાદ કરે એવું જીવન હોય તો સારું. 7:17 થઈ રહી છે. મિર્ચી 98.3. આજે 21 નવેમ્બર 2017 ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.